હવે ફેમિલી અત્યારે હું જઈ રહ્યો છું લાલો મૂવી જોવા, જે બહુ જ ટ્રેન્ડિંગ ચાલી રહી છે અને બહુ સમથિંગ 85 કરોડ રૂપિયા કમાઈ ગઈ અને એના પછી હું જઈ રહ્યો છું બહુ લેટ. બસ કોઈ ચલો જઈએ અને ત્યાં જઈને લાલો મૂવીનું રિવ્યુ લોકો જોડે પણ લઈએ અને આપણે પણ જઈએ કેવું મૂવી બનાવ્યું. લેટ્સ ગો. સો આવી ગયા છે ફાઇનલી મૂવી જોવા. લેટ્સ ગો ચલો. ટિકિટ લીધી? લાસ્ટ વાળી ને કઈ છે અવેલેબલ? વ્હાઈટ વાળી, આ યલો વાળી એ પણ ફૂલ 1 2 3 તો 13, 14, 15 કે પછી 9, 10, 11. આ 9, 10, 11 એકદમ નીચે વાળી જ છે કે મિડલમાં? કૃષ્ણ ભગવાન છે ભાઈ, કૃષ્ણ ભગવાન. 540. હા. આવી ગયા છે આપણે લેટ્સ ગો અને જઈશું લાલો મૂવી જોવા માટે. આ વખતે લાલોને જેટલી ઓડિયન્સ છે આપણે બધાને લઈ લેવા. ફર્સ્ટ નંબરની સ્ક્રીન લઈ લે ને અમને. ચાલુ થઈ ગઈ ભાઈ, લેટ્સ ગો. લેટ્સ ગો ચલો જઈએ અંદર. સ્ક્રીન 1 છે અને પ્રેમ ફોટોસ પાડી રહ્યો છે. આપણે અંદર જઈએ ડાયરેક્ટ. કેવું લાગ્યું પ્રેમ અત્યાર સુધી? બહુ સારું. ફાઇનલી મૂવી પતી ગયું છે. ઘણા બધા લોકો હતા અને ખરેખર એકવાર જોવા જેવું છે. હવે સાથે બાગ તમને મૂવી કેવું લાગ્યું?
હું યુટ્યુબ પર વિડીયોઝ બનાવું છું એન્ડ આ સ્પેશિયલી હું જોવા માટે. બસ તમને કેવું લાગે એવું કેવું લાગે અને તમારા જે વડીલોને આવું હોય તો આવી શકાય ફેમિલીને બધા આપને કેવું લાગ્યું 100%. કારણ કે માઇન્ડ બ્લોઈંગ એ લોકોએ મૂવી બનાવ્યું છે અને ઊભા થવાની ઈચ્છા ના તમે તો એક એક વસ્તુને એક એક કહેવાય કે મોમેન્ટ મિસ નથી કરી અને કરવા જેવી પણ નથી. સો તને કેવું લાગ્યું પ્રેમ? તું રિવ્યુ આવે આપણે તો મૂવી બનાવવાની જ આવી. સો ખરેખર માઇન્ડ બ્લોઈંગ મૂવી હતી, મજા આવી ગઈ. લેટ્સ ગો, ચાલો જઈએ ઘરે. ઘરે જઈને તમને ફરીથી બીજું સારું એવું રિવ્યુ આપીશ. સો ફેમિલી મૂવી જોઈને આવી ગયા ઘરે એન્ડ બસ કહેવાય ને કે મૂવીમાં જે પણ આટલી બધી ઓડિયન્સ જોવા કેમ જાય છે, જે મૂવી કમાઈ હોય એ વસ્તુ તો 2 નંબરની છે, બટ જે ઓડિયન્સનો પ્રેમ છે એ મૂવી તરફ હજુ પણ એટ્રેક્શન એટલું ને એટલું છે. એનું રીઝન એ છે કે તમે મૂવી જોશો ત્યાં તમે જે પણ જગ્યા હશો ત્યાં તમને એ વસ્તુ સાક્ષાત ફીલ થશે. સપોઝ કે જે લાલો કેરેક્ટર ભગવાન શ્રી કૃષ્ણનો જે એને કેરેક્ટર રોલ જે પ્લે કર્યું છે એ માઇન્ડ બ્લોઈંગ છે ખરેખર. મારા માટે એ મૂવી જોઈને એના પછી કોઈ જ વર્ડ્સ નથી કે ભાઈ એ મૂવીને કઈ રીતે હું એક્સપ્લેન કરું. પણ પ્લીઝ રિક્વેસ્ટ છે કે એ મૂવીને હજુ પણ જે લોકોએ ના જોયું હોય તો એ જોઈ શકો. અને તમારા લાઈફમાં ઘણા બધા જે પણ ફેમિલી પ્રોબ્લેમ્સ ચાલતા હોય, ફ્રેન્ડ્સ, રિલેશન્સ, પર્સનલ તમે જે પણ પ્રોબ્લેમમાં કંઈ હાથે ના હોય તો માત્ર ને માત્ર એક વસ્તુથી બધા લોકોને એ વસ્તુનો ફેર ના પડે, બટ એ મૂવી જોવાથી ઘણા લોકોના ઘર બચશે, ઘણા લોકોનું રિલેશન બચશે. જે માણસ એકલો પીડાતો હશે એ વસ્તુને એ એ કોઈ વર્ડ્સ નથી બોસ. અમે આખી મૂવી હું એ કોઈ મૂવીને છે ને ક્યારેય એટલું બધું આમ ધ્યાનથી ના જોઉં, ના એટલી ફીલ કરું, પણ એક સેકન્ડ હું એને મિસ કરવા નહોતો માગતો. અને માનશો નહીં આખી મૂવી હું રડ્યો છું. કારણ કે એ શબ્દો એ જે રિયાલિસ્ટિક તમને તમે એ દુનિયામાં જતા રહેશો એ વસ્તુ તમને ખરેખર ફીલ થશે. સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે જે લોકો મૂવી ના જુએ પ્લીઝ 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 એ મૂવી જોજો અને ફેમિલી સાથે પણ જજો. ફેમિલી સાથે જવાનું રીઝન એક જ છે કે ફેમિલી ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય અથવા કોઈ રિલેશનની અંદર અથવા પતિ પત્ની એટલે એવું નહીં કે તેનું સોલ્યુશન આવે આ તો, પણ એ જોયા પછી એ લાઈફમાં એ ફેમિલીમાં ઘણો બધો ચેન્જીસ આવશે. એ હું મારું પર્સનલ મૂવી જોયા પછીનો મારો ખુદનો રિવ્યૂ છે. સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે મૂવી જોજો. અને જે લોકો ના આવે જલ્દીથી જલ્દી તમારા નજીકના થિયેટરની અંદર લાલો મૂવી જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે તમે લોકો આવું અમને લોકોને આપી રહ્યા છો. સો સારું એવું અમને મેસેજ મળે છે, નવું નવું શીખવા મળે છે. થેન્ક યુ સો મચ. અને જે પણ લોકોએ મૂવી બનાવવામાં જે મહેનત કરે છે સેલ્યુટ છે બોસ. જેટલું પણ કહીએ એટલું સેલ્યુટ છે. સો ખરેખર એ મૂવીમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય એવું ફીલ થયું અને તમને લાગશે. તમે એકવાર પ્લીઝ જોવા જજો મૂવી. થેન્ક યુ સો મચ. બીજા ઓડિયન્સનો મેં રિવ્યૂ નથી દીધો કારણ કે મારી પાસે કોઈ શબ્દો નહોતા અને જેટલી પણ ઓડિયન્સ હતી બધી ચૂપ હતી. મીન્સ કે એ વસ્તુને એને ફીલ કરી. તો આ વસ્તુ કોઈ બોલે અને તમે જાઓ કરો એ વસ્તુ ખોટી પડે. એના કરતાં બેટર એ છે કે તમે લોકો જઈને ખરેખર એ વસ્તુને ફીલ કરો. થેન્ક યુ સો મચ. મળીએ બીજા લોકો બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.